ઇસ્લામ ધર્મમાંથી આવે છે, છતાં એના બાપુજી અલારક દાદા એટલે કે બસુ દાદા દર 11 ભજન હોય અને આખું જીવન પર્યંત પરમાત્માનું ભજન કર્યું છે. એવા અનવર ખાન બલોચ અને બીજા એક મારા મિત્ર જોરાવર ખાન બલોચ એ પણ આવ્યા છે, એનો લાભ લેજો. એક દરબાર મુનાભાઈ પીપળેથી આવ્યા છે, એનો પણ લાભ લેજો. વાતો ઓછી કરી નાખી આપણે, કેમ કે તું ही नाम तारण सब का सारण धरो उसका दाड़ो निवारण करेगा. नथा दांत मांगो दिया दूध मांगो खबर है खुदा को सबर जो करेगा तेरा ढूंढ ना मीठे सबका दीना जिन्हें पेट दिया वो आपे भरेगा. मुरादम है मुकुद्दर के अंदर जिन्हें ટાક મારા નટાના. તેલ ને પાણી એક કરવું હોય તો એનો પ્રેક્ટિકલ કિમિયો કરવો પડે ભાઈ. એક ગ્લાસમાં તેલ લઈએ અને એક ગ્લાસમાં પાણી લઈએ અને 24 કલાક કદાચ ને એમને ફેરવા કરીએ ને તો તેલ પાણી એક ન થાય. તેલ પાણી સૂફી સંતોએ એક કરી દીધું. ઇસ્લામ ધર્મની અંદર 570 એવા મહાન સંતો થઈ ગયા કે પરમાત્માના બંદા જેને તેલ અને પાણી એક કરી દીધું. સત સનાતન જેને એક કરી દીધો, ઇસ્લામ જેને એક કરી દીધો, એવું જે જાણનારા એવા સંતોની વાણી અનવર ખાન બલોચના જીભના ટેરવે છે બાપા. તો ભજન તો હું ગાતો નથી, ભજન કરું છું દાદાના કહેવા પ્રમાણે, હુકમ પ્રમાણે. પેલા બહુ ગાયા છે, પણ છતાં એક અનવરભાઈ ને માનના ખાતર 3 કડીનું ભજન બોલું છું. गुरुजी सदा गुरुजी सत्य पारस ना धन रहे यौवन रहे दाम के ठाम ब्रह्म ज्ञानी ने भटकता ब्रह्म ज्ञानी ने भटकता बहुरी ने लादेवा પામી ગયો હોય અને બ્રહ્મરંધ્ર ફોડી અને પરમાત્માના નૂરમાં નૂર થવાને 1 સેકન્ડની વાર હોય ને ત્યાં ગલોટિયો મરાવી દે. આવી એની કળા અપરંપાર. એ તો આવા હીરા કોક પામી જાય બાપા. બ્રહ્મ જ્ઞાની 1 સેકન્ડમાં ભટકી જાય. 84 માં બ્રહ્મ જ્ઞાન ભટકતા બહુ એવા જ્ઞાની ધ્યાની અને નર ઉભા નરકને દ્વાર
સાહેબ એમ કહે છે કે આખી દુનિયા કદાચ મને ન બોલાવે, આખું જગત મારથી રિહાઈ જાય, મારે કોઈનું કામ નથી, મારે એટલું જ કામ. સાયા તું બડો ધણી, તું છે બડો નહીં કોઈ, પણ જેના શિર પર તે હાથ દિયો એ તો જગતમાં બડો હોય. જેની માથે સદગુરુની મેં એને કાયમ લીલા. आखी जगत कदाच भोग विलास में लगता कि भले करेगा सो भरेगा बंदा क्यों भैया उदार. परिवार घरनी स्त्रिया जो कहीं नड़तर करती है तो मूकी दे आमकी तो ब्रह्मांड मुक्ता न करती हो तो गति आम आटकी निकल छोड़ी दे ત્યારે આ પાયમાં હરિમાને કીધું તો આ બધું સંભાળી લેશે. મારા આ કરવું નથી, મારું ભજન કરે બપે અઢી મહિના સુધી ખડને વખારીમાં દઈ અને પરમાત્માને તાવ લાગી જાય એમથી આ પાય. सिर पाप की मटकी मेरे हाथમાં પાણી લેવાનું, હાથમાં પાણી લેવાનું અને મા બાપને આમાં બેહારવાના અને કહેવાનું કે મેં આખી જિંદગી ગોરખ ધંધા કર્યા છે, સારું કામ કર્યું નથી, એટલા પાપ કર્મો કર્યા છે, આ પાણી હું મૂકું છું એ તમે પી જાઓ, મારા કર્મ તમને સોંપી છે. તો મા બાપ એમ કે નહીં ભાઈ તારા કર્યા તું ભોગવો. એક જ એવો છે સદગુરુ સમ્રાટ કે લાય તારા કર્યા કર્મ નાખી દા ગળીમાં, હું તને કોરો કરી દઉં અને વૈકુંઠમાં પહોંચાડી દઉં. ગુરુ સંભાર કોઈની દાતા માત પિતા પુત્ર કે ભ્રાતા જો નિજ દિન ગુરુ શરણા સેવે તો અભય દાન ગુરુ.
मात पिता तो स्वार्थ ना लोभी से कहत मेरा मेरा साहेब की कहे समझाई एक दिन जंगल डेरा हंसा है पिंजर में गुरु संग और कोई नहीं गाता तन सिर पाप की बचती मेरे वही ब्रह्मानंद में तपती वचन वीर की
જ્ઞાની